કાલે જે વાત થઈ એ કોઈને ન ખબર પડે. ફોન કેમ અડે તમારો? હા હા હા, કોનો મેસેજ હતો? છે તારે શું કામ છે? હા તો મેસેજ એવો હતો કે કાલ જે વાત થઈ કોઈને કહેતા નહીં એટલે. એટલે એમ કે ઈ મારા કામનો મેસેજ હતો, સમજી? અશોક, આ કયું કામ છે જે મને નથી ખબર? કેમ તારે કે તારે એ જાણીને શું કરવું છે? આ તમારા હરેક કામની ખબર મને તો હોય જ છે, પણ આ નથી નંબરની મને ખબર કે નથી કામની ખબર. જો તારે હવે વધારે છે ને જાણવાની કાંઈ જરૂર નથી. કેમ આવું કયો છો? આજ સુધી તો તમે મને હરેક વાત કરો જ છો. હું જે કંઈ પૂછું એ મને તરત જ જવાબ મળે છે. પણ આ વાતનો જવાબ તને નહીં મળે. નહીં મળે એટલે? નહીં મળે એટલે નહીં મળે એટલે નહીં મળે. આવું શું કામ? બસ એમ જ. અને આજ પછી છે ને કોઈ દી મારો ફોન નહીં હટતી. આ મારી ભૂલ થઈ ગઈ. હવે નાવા જાઉં ને એટલે ફોન મારી હારે જ છે. તારા હાથમાં કોઈ દી ફોન નહીં આવવા દઉં. ફોન નહીં આવવા દઉં? તારે તંતર જે વિચાર કરવો એ કરી લેજે, તને છૂટ છે. આવું તો હશો કે મને પેલા ક્યારેય નથી કીધું. મારો ફોન એની પાસે હોય કે એનો ફોન મારી પાસે હોય, અને કોઈ દિવસ આવી તકલીફ નથી પડી. પણ આજ કંઈક અલગ જ વર્તન લાગે છે. આ નંબર કોનો હશે? પછી બની ગયું. હા, થઈ ગઈ તૈયારી? હા, જો આ દાળ ભાત બનાવ્યા, શાક રોટલા બાયણે મૂક્યા. હા ભાભી, મારે એક વાત પૂછવી હતી તમને. એક નહીં, 100 નહીં, 1000 પૂછી લે. 1000 હશે તે દિવસ 1000 પૂછીશ. એના માટે પાછો વખત જોહે ને. હા હા, અશોકે કઈ નવું કામ ચાલુ કર્યું છે? નવું કામ? ના રે ના, કેવી વાત કરે છે? આ નવું કામ ચાલુ કર્યું હોય તો તું એની ઘરવાળી છો, તને પેલા ખબર હોવી જોઈએ. હા, એ વાત એ છે. હા, મને લાગ્યું કે હમણાં રોજ રોજ બહાર જાય છે અશોક, તો તમને કહીને જતા હશે ને? કેમ કે હું તો નોકરી કરતી હોય અને મારા ટાઈમે હું વહી જાઉં, ઘરમાં હોય ન હોય, પણ તમે ઘરમાં જ હોવ તો તમને ખબર હશે ને કે ઈ ક્યાં ક્યાં જાય છે. ક્યાં ક્યાં જાય છે એટલે એના કામ ધંધે જતા હોય. સમજો તારા, જે પૂછવું એ સીધે સીધું પૂછ ને ગોળ ગોળ શું કામ પૂછેસ? ભાભી, હવે તમારાથી તો હું છુપાવવાનું. હા, તમે તો મારી બેન સમાન જ છો. બેન નહીં, બેનપણી. હા, તમને તો હું હરેક વાત કરું જ છું, પણ આ થોડા દિવસથી મને અશોકનું વર્તન કંઈક અજુગતું જ લાગે છે. અજુગતું લાગે છે? હા, પૂછ્યા વગર વયા જાય છે, કંઈ કહેતા નથી, કંઈ પૂછવું ને તો ગુસ્સે થઈ જાય છે. તે વાત કરી એની યાર? ખરીને, આજે જ વાત કરી. એટલે આજ સવારે મેં એનો ફોન જોયો. એ ફોનમાં કોઈ અજાણ્યા નંબરમાંથી મેસેજ આવે છે. પછી? અને હું એ મેસેજ ખોલતી જ હતી. ઉપરનો એક મેસેજ મેં વાંચ્યો કે આપણી વચ્ચે જે કંઈ વાત થાય છે કોઈને ખબર ન પડવી જોઈએ. પછી આગળના મેસેજ વાંચું ને એ પહેલા તો અશોક આવી ગયા, એટલે મેં એને ડાયરેક્ટ પૂછી જ લીધું. એટલે તે સીધે સીધું અશોકભાઈને કહી દીધું ને પૂછી લીધું? હા, પણ મને હતું કે અશોક મને સાચો જવાબ આપી દેશે, પણ એના હોઠ કંઈક અલગ બોલતા હતા, એની આંખ કંઈક અલગ બોલતી હતી. આજ પહેલી વાર એવું થયું કે મેં કંઈ પૂછ્યું હોય ને અશોકે મને સાચું ન કીધું હોય ને, એવું મને લાગ્યું. હા તારા, એવું કાંઈ ન હોય. હા, તું જે વિચારે છે ને એ ખોટું વિચારે છે. કદાચ એ મેસેજનું કારણ કાંઈ બીજું હોય. હું પણ એવું જ સમજાવીને ખુદને સમજાવું છું,
પણ ખબર નહીં ભાભી, આ મારું મન માનતું નથી. મને લાગે છે કે ક્યાંક ક્યાંક ભાભી હા, અશોક કોઈ બીજી છોકરી જોડે તો નહીં હોય ને? હા, મારું મન કંઈક અલગ કહે છે, મારું દિલ કંઈક અલગ કહે છે. હા, કંઈ સમજાતું નથી મને. તારા જો આવું બધું છે ને મગજમાં ન રાખવાનું હોય. ક્યારેક છે ને શાંત આમ ઘરમાં શાંતિ હોય ને તમારા રૂમમાં બે માણા વચારે, ત્યારે આ બધી વાતમાં પૂછી લેવાય એમ. પણ આવા વિચાર ના કર. હા, આવા વિચાર કરવાથી ને ઘરમાં ઝઘડા ઊભા થાય છે. સાચી વાત છે ભાભી, પણ ખબર નહીં આ ખુદને સમજાવી નથી શકતી. કેમ કે આજે જે અશોકનું વર્તન હતું ને એ કંઈક અલગ જ હતું. આજ પહેલી વખત ભાભી, પહેલી વખત મારા હાથમાંથી અશોકે ફોન છીનવી લીધો અને ફોન ફરીથી મને પાછો આપ્યો પણ નહીં, અને એવું કહી દીધું કે આજ પછી મારા ફોનને ક્યારેય અડતી પણ નહીં. આવું તો મને આટલા વર્ષોમાં અશોકે ક્યારેય નથી કીધું. તો કદાચ તારી વાત ઉપર બની પણ શકે. એટલે જો કદાચ બોલી છું હું, એટલે કહેવાનો મતલબ એવું કે હમણાં ન કીધું મેં કે કારણ બીજું હોય એમ. હા, તું જા, ટેન્શન ન લે કઈ. સારું, મારે સમય થઈ ગયો છે, બસ પણ આવી ગઈ હશે તો. હા, ને ધ્યાન રાખજે તારું. પણ હા, અશોક આવે ને તો એવું હોય તો તમે એકવાર વાત તો કરજો એમની સાથે. હું વાત કરી લઈશ. બસ હું નીકળું છું. હા, ધ્યાન રાખજે તારું. હા, તારાની વાત ઉપરથી તો મને એવું લાગે છે કે કદાચ આ વાત સાચી હોય તો શંકા તો મને પણ જાય છે. પણ હવે આ બધું તારાને તો ના કહેવાય ને. જોવું જશે, અશોકભાઈ ઉપર ધ્યાન રાખવું પડશે. અશોક, આ બધું હું હાલી રહ્યું છું ઘરમાં? મોટા ભાઈ કાંઈ નહીં, હવે વાત જવા જો ને. કેમ વાત જવા દો ને? એટલે છે હું કાંઈ કઈ કહીશ મને? આ તારા જવો ને મારી યારે કેવો વ્યવહાર કરે છે. અરે પણ શું કામ? કઈ કારણ તો હશે ને. ખબર નહીં એના, એ છે ને મને નથી ખબર એના મનમાં શું હોય એ. અશોક, કઈ તકલીફમાં છો? હે? મોટા કઈ હોય ને તો અગાઉ મને કહી દેજો. હમ, અંદર ને અંદર મૂંઝાતો નહીં. મોટા ભાઈ, એ જ્યારે સમય આવે ને ત્યારે હું તમને કહી દઈ. અરે પણ કેવો સમય? કયો સમય? જો થોડું ઘરમાં ધ્યાન દેતો રહે, અને મૂંઝામાં તું બિલકુલ. તારે કઈ તકલીફ હોય તો મને કહે. હું બેઠો છું ને આવડો મોટો તારો ભાઈ. હે મોટા ભાઈ, એ વાત નથી, પણ આ થોડાક દીથા છે ને એ મારી ઉપર શંકા કુશંકા કરે છે, અને હું તમ તારા વાત કહી જ દઈશ. પણ જ્યારે એ સમય આવે ને ત્યારે. શંકા એટલે કઈ સમજાણું નહીં મને નથી સમજાતું. અને એ શંકા બાબત વાળી વાત તું પાછો એને કહી દેવાનો. એ વાત ન સમજાણી પછી એ તમને અત્યારે નહીં સમજાય. અરે હું કંટાળી ગયો, જ્યારે હોય ત્યારે એ મારે મોબાઈલ જ ચેક કરતી હોય, એટલે હું કઈ તો કરવા દે ને. પણ મોબાઈલ ચેક કરતી હોય તો તું કઈ આડાવાળા કાળા ધંધા કરે છે? હે, ગામમાં ક્યાંય તારે લફરા છે? બોલ ને, એવું કઈ હોય તો અગાઉ કહેજો. નહીં, આપણા માવતરે એવા સંસ્કાર ન થાય આપણને. નાના મોટા ભાઈ, ના તો પછી ફોન ચેક કરે તો તને વાંધો શું છે? નહીં, તારે બહાર કાંઈ છે નહીં, કોઈ લફરા છે નહીં. અને કોઈ પણ વ્યક્તિ
આમ શંકા કરતો હોય તો કંઈક તો કારણ હોય. મોટા ભાઈ કારણ કાંઈ નથી, અને તમે આ બાબતે કાંઈ ઊંડું નહીં વિચારતા. જો અશોક, આપણા માવતરના સંસ્કાર એવા નથી કે આપણે બહાર ક્યાંય લફરા કરતા ફરીએ. જો કે મને વિશ્વાસ છે તારા ઉપર, તું એવું તો કાંઈ પગલું નહીં ભરે. પણ આ તારાને શંકા કેમ જાય છે તારા ઉપર? તું એને ફોન નથી અડવા દેતો? અરે પણ ગમે ત્યારે એ ફોન, એની પાસે ફોન છે તોય મારો ફોન લઈને બેસી જાય. મારે એમાં ફોન આવતા હોય ને એ બધું હોય તો મતલબમાં ઠીક છે, એ જે હોય તે, પણ બને ત્યાં સુધી હું તો એમ કહું છું કે તમારા બે માણાનો સંબંધ બગડે નહીં, એનું ખાસ ધ્યાન રાખજે. હું સંબંધ બગાડવા નથી માંગતો. મારા મનમાં એવું કાંઈ નથી કે તારા હારે મારો સંબંધ બગડે. કાંઈ નહીં, જે હોય તે ધ્યાન રાખજે તારું. ભલે. હા, હસકો વાત નથી કરતો, પણ ડાળમાં કંઈક તો કાળું છે. મારે જાણવું તો પડશે કે છે હું. બા, હા બોલો. નહીં પૂછો આજ નોકરી એ હું કામ નથી ગઈ? હું કામ ગઈ? હે ગઈ તો રજા હશે કા? ના રે ના, કોઈ રજા નથી. ગઈ જ થી, તો હું થી પણ અહીંયા મારું મન ન લાગ્યું. લે, નોકરી એટલે મન ન લાગ્યું? આ મારે તમને એક વાત પૂછવી હતી. તે પૂછ ને. આ રોજ હું નોકરીએ વહી જાઉં છું, હા હા. પછી અશોક કેટલા ટાઈમે ઘરની બહાર જાય છે? લે, કાંઈ એવું પૂછવું પડ્યું? બા ખાલી જવાબ તો આપો. પણ એ તો ઘીરે જાય છે અને કાંઈક થોડીક વાર બહાર જઈને આવતો રહે. પણ બા રોજે જાય છે બહાર? લે, જણમાણા જાય નહીં તો શું કરે? હા, ઘરમાં ને ઘરમાં હું મંજીરા વગેરે રાખે. પણ હમણાં તો એની ફેક્ટરી બંધ છે ને, તો હા 1 મહિનાથી તો એને ઘરમાં જ છે ને, કઈ કામ તો હોતું નથી એની પાસે. તો કામ ન હોય એટલે બહાર જાય જ નહીં માણસ. જાય પણ તમને પૂછીને જાય છે? કેવી વાતું કરે? છોકરાઓ કદી આપણને પૂછીને જતા હે? એ વાત એ છે. બા, આ તમારા છોકરાનું વર્તન કંઈક મને અલગ લાગે છે ને, એટલે પૂછું હું. મારા છોકરાનું વર્તન તને કંઈક અલગ લાગે છે? હે? મને તો તું આવી વાતો પૂછે છે એનું વર્તન અલગ લાગે છે, કાંઈક જુદું જુદું લાગે છે આજ મને. હા, એમની બા, હા અશોક ક્યારેય તમને એવું પૂછે છે કે હા ધારામાં કાંઈ મને ઘટે છે, કે હા ધારાની આ વસ્તુ મને નથી ગમતી, એવી કોઈ વાત કરે છે? આવી વાત તો મને કોઈ દી કરતો નથી, પણ મને એમ લાગે છે કે મારા દીકરાને નહીં પણ તને કાંઈક ઘટતું લાગે છે. વાહ, હા તો એ તમારો દીકરો છે એટલે તમને કદાચ એનામાં કંઈ અજીબ નહીં લાગતું હોય. પણ બા, આજ સવારે અશોકને કોઈ બીજા નંબરમાંથી જ મેસેજ આવ્યો. અજાણ્યા નંબર હતા, જે નંબરની મને ખબર જ નથી, અને મેં એને પૂછ્યું તો મારા હાથમાંથી ફોન ઝટી લીધો અને કીધું કે મારો ફોન આજ પછી ક્યારેય અડતી નહીં. બા, અશોક ક્યાંક અવળી લાઈને તો નહીં હોય ને? એના જીવનમાં મારા સિવાય કોઈ બીજી છોકરી તો નહીં હોય ને? તારો મનનો વેમ છે, વેમ. આ મનમાંથી વેમ કાઢી નાખ. એવા તો ફોન આવતા હોય મેસેજ, એમાં કઈ માની ન લેવાનું. એને કોઈ ધંધાનો મેસેજ આવ્યો હોય એવું કઈ થોડું છે? બા, ધંધાનો મેસેજ હોય તો અશોક મને શાંતિથી વાત તો કરી શકે ને, મને જવાબ તો આપી શકે ને, જે હોય એ. બા, હા વાતનું હું ચોખવટ કરીને જ રહીશ. હું જાણીને જ રહીશ કે અશોક મારી હારે કંઈ ખોટું તો નથી કરી રહ્યા ને? નક્કી બા, નક્કી. મને લાગે છે કે એના જીવનમાં મારા સિવાય પણ કોઈ છોકરી છે જ. આ ખોટો વેમ ન રાખ. તારી પાસે કાંઈ પુરાવો છે? હે એ વાતનો પુરાવો તો નથી બા, પણ
પુરાવો હું ગોતીને રહીશ. અને જો તું ખોટી નીકળી તો નહીં બા, હું ખોટી નહીં નીકળું. મને લાગે છે કે કંઈક ને કંઈક તો દાળમાં કાણું છે જ, અને એ હું સાબિત કરીને રહીશ બા, સાબિત કરીને રહીશ. આ બાયોને મગજમાં ખોટા ખોટા વેમ ક્યાંથી કરતા હશે સમજાતું નથી. તો મારી શંકા શંકા જ નથી, મારા મનનો વેમ નથી, હકીકત છે. અશોક અશોક મારી પીઠ પાછળ બોલ, શું કામ છે? કોણ હતું એ? કોણ હતું એ એટલે કોની વાત લેટર છે? કરશો? કોનો લેટર છે? અરે ક્યાં લેટર ની તો વાત કરશો? તને બોલવાની ભાન તો છે ને? જો અશોક, મને બધી ખબર છે તમે મારી પીઠ પાછળ શું શું કરો છો ને. અરે પણ ક્યાં લેટર ની તો વાત કરશો? મને કાંઈ નથી ખબર. એ ભાઈ કોણ હતો ગાડી ઉપર? એને શું આપ્યું તમને? અરે કઈ નથી આપ્યું, તને કીધું ને. કોનો લેટર આપ્યો છે અશોક? સાચું કહી દેજો મને. જો તું જી સમજે છે એવી કઈ વાત નથી. તું અશોક, મારા સિવાય પણ કોઈ છોકરી છે ને તમારા જીવનમાં? સાચું કહેજો. આ તું શું બોલ છો? તને ભાન તો છે ને? હા છે મને ભાન, અંધી ભાન છે. અંધારામાં તો ભાન વગરની અત્યાર સુધી હતી, પણ આજ અંધું મને. જો તું છે ને જે સમજે છે એવું કાંઈ નથી, અને આ ગાંડા જેવી વાત ન કહે. તો કોણ હતો એ ભાઈ? કયો ને મને. અને અન્ય તમને કોનો લેટર આપ્યો છે? કોઈનો લેટર નથી આપ્યો. અને પછી એ લેટર બતાવી દયો ને. મારી આ વાતમાં છે ને તું દખલગીરી ન કરી ને, એમાં જ તારી ભલાઈ છે. જો છો આ કણા કેટલાય દિવસોથી હું જોઉં છું, હું કાંઈ પણ પૂછું છું સરખો જવાબ નથી દેતા, મારી સાથે બેસીને વાત પણ નથી કરતા, અને કંઈ પૂછું એટલે આ રીતે ગુસ્સામાં ઇગ્નોર કરો છો. જો હું તમને ચોખ્ખું કહી દઉં છું, કાં તો તમે મને એ લેટર આપી દો, કાં તો મને એ ભાઈ કોણ હતો એ સમજાવી દો, કાં તો પછી તમને કોના મેસેજ આવે છે એ બતાવી દો. અને જો ન બતાવી શકતા હોય ને તો પછી મારે તમારા જીવનમાં રહેવાનો કોઈ અર્થ નથી. અરે તો આ હું બોલ છો? હા, સાચું જ બોલું છું, સાચું જ બોલું છું. હું તમારી પત્ની છું. તમારી હરેક વાતમાં હું હોવી જોઈએ. પણ છેલ્લા કેટલાય ટાઈમથી હું જોઉં છું કે તમે મારાથી કંઈક ને કંઈક છુપાવો છો. મારી સાથે સરખી વાત નથી કરતા, મારાથી દૂર દૂર ભાગો છો ને. આજે તમે મળવા ગયા, ત્યાં તમને કોઈ પત્ર આપ્યો. જો તમે સાચા જ છો તો લાવો ને, લાવો એ પત્ર. જો એવો પત્ર કાંઈ નથી આપ્યો. તું જે સમજશો એવું કાંઈ નથી. તો અને પછી કેવું છે મને સમજાવો ને. એ સમજાવવાની જરૂર મારે કાંઈ નથી. હું કેમ? જાઉં છું. મારી વાત સાંભળો. ઠીક છે, પછી હવે મારા તરફ તમારા જીવનમાં રહેવાનો કોઈ અર્થ જ નથી. જો તમે મને કાંઈ ક્લિયર કરવું જરૂરી નથી સમજતા, તો પછી મારે સાથે રહેવાનું કંઈ અર્થ નથી. કાલ સવારે જ હું આ ઘર છોડીને તમને છોડીને ચાલી જઈશ, જેથી કરીને તમારે કોઈ જવાબ મને આપવા જ નહીં પડે. ધારાઓ, હા
કેમ આજ એટલા બધા વહેલા આ નોકરીએ જવા માટે ને આવડો મોટો ઠેલો લઈને? હું મારા બાના ત્યાં જાઉં છું. હા, કેમ મળવા? નહીં, હા, તો પછી આમ અચાનક તમારા બાને કઈ તબિયત ખરાબ થઈ ગઈ એવું કઈ છે? મારા બા સાજે સારા છે, એને કંઈ નથી થયું. હા, તો પછી આમ અચાનક કેમ? હું ત્યાં રોકાવા માટે નથી જતી મોટા ભાઈ, તો હંમેશને માટે જાઉં છું. હંમેશને માટે? પણ હું કામ? કઈ કારણ તો હશે ને? એ તમારા ભાઈ અશોકને જ પૂછો ને. અશોકને? એવું તો એને હું કરી નાખ્યું? કેમ, તમારો ભાઈ છે તો તમને નથી ખબર? જાણું છું કે આટલા દિવસથી તમારા બે વચ્ચે કઈ ખટપટ ચાલે. હવે હું થયું છે મને જ કઈ ખબર નથી. તો આ કંઈક મને ફોડ પાડીને કંઈક વાત કરશો તો મને ખબર પડશે ને કે તમારે બેને હું વાંધો છે. તમારો ભાઈ હા કેટલાય દિવસથી મારી સાથે રમત રમે છે. એના ફોનમાં અજાણ્યા નંબરમાંથી મેસેજ આવે છે. ફોનને જો હું અડું પણ છું તો ખીજાઈ જાય છે, મારી સાથે ઝઘડો કરે છે, દૂર ભાગી જાય છે, મારાથી આંખ છુપાવે છે. મોટા ભાઈ આટલું જ નહીં, મેં બાને વાત કરી, ભાભીને વાત કરી, એ લોકોનું કેવું એવું કે હા ખાલી મારો બહેન છે. ક્યાંક ને ક્યાંક હું પણ મને સમજાવતી હતી કે આ મારો બહેન છે, પણ નહીં. કાલે મેં મારી સગી આંખે જોયું કોઈ અજાણ્યો છોકરો આવીને એને પ્રેમપત્ર આપી જાય છે. ઓ બેટા, ક્યારેક સગી આંખે જોયેલું પણ ખોટું હોય છે. અને તમે જે વાત કરો છો ને એ વાત મારા ગળે ઉતરતી નથી, કારણ કે અમારા માવતરે અમને એવા સંસ્કાર નથી આપ્યા. માની લ્યો કે મેં જે જોયું એ ખોટું હતું મોટા ભાઈ, પણ અશોકની સાથે મેં રાત્રે જ્યારે વાત કરી ને ત્યારે અશોકે મને લેટર બતાવવાની ચોખ્ખી ના પાડી દીધી અને મારી સાથે ઝઘડો કરીને કહે કે તારે જે સમજવું એ સમજ, જે કેવું હોય એ કે. નહીં ઓ બેટા, આમાં મને કંઈક અજુગતું લાગે છે. કારણ કે અશોકની એક ખાસિયત ગણો તો ખાસિયત ને એની ટેવ ગણો તો ટેવ. એ જ્યારે ખોટું બોલતો હોય ને ત્યારે આંખમાં આંખ નાખીને વાત નથી કરી શકતો ને એણે મારી સાથે જ્યારે વાત કરીને ત્યારે મારી આંખમાં આંખ નાખીને વાત કરતો હતો. એનો મતલબ કે અશોક કંઈ ખોટું નથી કરી રહ્યો. એટલે વો બેટા, તમને કઈ ગેરસમજ થઈ હોય એવું મને લાગે છે. કેટલી ગેરસમજ હોય ભાઈ, એક હોય તો ગેરસમજ, બે હોય તો ગેરસમજ. હાલ છેલ્લા કેટલાય મહિનાથી અશોક આ રમત રમે છે મારી યારે, અને જો એ ખોટા છે જ નહીં તો જ્યારે હું પૂછું છું તો એનો જવાબ મને કેમ નથી આપતા, કેમ મારી સામે એ સાબિત નથી કરતા? ઠીક છે, જો મારા વતી તમે રોકાઈ જાઓ, અત્યારે જવાનું બંધ રાખ. હું અશોકને સમજાવું છું ને અશોક સાથે વાત કરું છું. જે હોય ને એ સત્ય હકીકત હું તમારી સામે ખુલ્લી મૂકીશ. પણ આજ તમે ન જાઓ, હું તમને બે હાથ જોડું છું. નહીં ભાઈ, તમે મારા વડીલ છો, મારા મોટા ભાઈ છો, તમારી વાત કઈ રીતે ટાળી શકું? તમારે આ રીતે મારી સામે હાથ જોડવાની જરૂર નથી. ઠીક છે, હું પણ એક વાત તમે પણ સાંભળી લેજો. જો અશોકના જીવનમાં કોઈ બીજી છોકરી હશે ને તો પછી હું એક મિનિટ માટે પણ આ ઘરની અંદર નહીં રોકાવ. ઠીક છે, જો એવું કંઈ હશે ને તો અશોકને હું પણ માફ નહીં કરું, અને અશોકને એનું એક પરિણામની સજા મળશે. પણ આજનો દિવસ તમે રોકાઈ જાઓ, હું અશોક સાથે વાત કરીને બધું ખુલાસો કરું છું કે હું છે ને હું નહીં. હા, કોઈને વાત કરવાની નથી હો. કઈ વાત? કઈ નહીં મોટા હોય, તમે બોલો ને, કઈ કામ હતું? હું છે આ બધું? હવે નવી વાત શું આવી છે? નવી વાત નથી, આ વાત જૂની જ છે. આ હું માંડ્યું છે તે તારા વો આજે થેલો ભરીને એના બાપની ઘેર જવા નીકળી હતી, માણ રોકીને આવ્યો છું. આ હું રોજની માથાકૂટ છે તારી? કઈ કહીશ મને? મોટા ભાઈ કાંઈ નથી,
અરે કાંઈ નથી તો યાર વાતને હુકમ વધવા દેશો, હું એમ કહું છું. તો જો તારે ક્યાંય બહાર લફરું હોય તો કહી દેજે. મોટા ભાઈ આ કેવી વાત કરો છો તમે? તારા તો એવું જ કહેતી હતી કે કોઈના મેસેજ આવે છે, કોઈ એને લવ લેટર આપે છે, કોઈ ફોન અડવા નથી દેતા. આ બધું શું છે? હું તમારે હવે જાણવું જ છે ને કે શું છે? હા હા, મારે નહીં, બધાને જાણવું છે, તારાને પણ જાણવું છે. લ્યો આ વાંચી લ્યો, તમને ખબર પડી જાય કે આ બધું શું છે. લવ લેટર છે. હા બધું હશો. હા મોટા ભાઈ, હા વાત છે. હા એ વાત છે. અરે તો પછી છુપાવે હું કામ? મોટા ભાઈ મારે એને સરપ્રાઈઝ આપવી હતી. સરપ્રાઈઝ 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 ક્યારેક આ તમારી સરપ્રાઈઝ છે ને તમારો સંબંધ બગાડશે. પણ મોટા ભાઈ ક્યારેક મારી ઈચ્છા હોય ને કે હું ક્યારેક તો એને સરપ્રાઈઝ આપું. જો મને ખબર છે કે આ એક ભૂલ જ કહેવાય, પણ તમે જ વિચારો ને કે મેં કાંઈ એવી કાંઈ મોટી ભૂલ નથી કરી નાખી. અશોક, માનું છું કે તે ભાઈ ભૂલ નથી કરી, તે જે કર્યું તે સારા માટે જ કર્યું છે. પણ આ સરપ્રાઈઝ ક્યારેક ઘર પણ ભાંગી દે, એટલે આને વધારે લાંબુ ન ખેંચે. જે હોય ને એનો ખુલાસો કરતી હોય. માન્યું કે 2 દી 5 દી બરોબર છે, વધારે લાંબો સમય ખતરાની નિશાની કહેવાય. એટલે જે હોય તે હવે આ વાતનો ખુલાસો તારાની સામે કરી દે. અરે પણ મોટા ભાઈ આજ જ ખુલાસો કરી દઉં એમ? હા આજે જ, કારણ કે મેં એને સાંજ સુધી જ રોકી છે, અને જો આજે આ બધી વાતનો ખુલાસો નહીં થાય ને તો સાંજે જતી રહેશું. કઈ વાંધો નહીં, હું આજે જ આ વાતનો ખુલાસો કરી દઈશ. અને મેં એને કીધું હતું કે અશોકની એક કમજોરી છે કે જ્યારે ખોટું બોલતો હોય ને ત્યારે આંખમાં આંખ નાખીને વાત નથી કરી શકતો. અને તે જેટલી વાર મારી સાથે વાત કરી એટલી વાર મારી આંખોમાં આંખ નાખીને તે વાત કરી છે. એટલે મને પૂરો ભરોસો હતો કે કોઈ ખરાબ કાર્ય તો તે નહીં જ કર્યું હોય. નહીં, હું એવું કાર્ય તો કોઈ દિવસ ન કરું. ઠીક છે, તો થઈ જાય ખુલાસો? હા હા પકડ. હારા ખાવડી શું છે નવું? સરકારી કાગળ એટલે હા. એટલે તમે મને છૂટાછેડા આપો છો અરે આટલી જલ્દી? અશોક, આટલી જલ્દી તમે આ નિર્ણય લઈ લીધો? મને નહોતી ખબર કે મારી પીઠ પાછળ તમે શું રમો છો. હા, સવારે હું જ્યારે મારા બાના ઘરે જતી હતી ને ત્યારે મોટા ભાઈએ મને રોકી લીધી, બાકી હું જ તમને છોડીને જતી રહેત. હારા છૂટા છેડાના કાગળ નથી, જરીક તું નજર તો નાખ. એવું હું કામ બોલ છો તું? હું કોઈ દિવસ તારથી અલગ થોડો થાવ. તો છેડાના કાગળ નથી તો આ સરકારી કાગળિયા છે શેના? તું અંદર વાંચ ને તો તને વધારે ખબર પડશે. જમીન મારા નામે? હા, મેં તારા નામે જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું, અને હું તને છે ને આ તારા જન્મ દિવસે સરપ્રાઈઝ આપવાનું વિચારતો. બસ આ એ જ બધું હતું. તો પણ મારી ઉપર શંકા કરતી હતી. મારી પણ મજબૂરી હતી કે હું તને હાસું કહી નહોતો શકતો, કારણ કે મારે સરપ્રાઈઝ પેલા. અને હું તને કેટલો પ્રેમ કરું છું એ તો તને ખબર જ. આઈ એમ સોરી, માફ કરી દો મને. હા, તમે મારા માટે આટલી મોટી
સરપ્રાઈઝ પ્લાન કરતા હતા ને હું ન વિચારવાનું વિચારતી હતી, પણ આમાં વાંક તમારો પણ છે. હા, મારો વાક છે, મને ખબર છે કે મેં શંકા થાય ને એવું જ કર્યું તું બધું. પણ માફ કરી દે મને હવે. આ તારા માટે તો બધું કરતો હતો. માફ કરી દો ને અશોક. મેં એક નાની એવી વાતનું કેવડું મોટું વતેસર કરી નાખ્યું. તો પેલા જોવાય ને. હા, મારી ઉપર તને એટલો વિશ્વાસ નહોતો, મને એ વાતનું બહુ દુઃખ થાય. વિશ્વાસ પણ તને નથી ખબર કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા, માફ કરી દો ને. એવું નથી કે મને તમારી ઉપર વિશ્વાસ નહોતો, મને હતો જ. પણ જ્યારે મેં તમને કંઈ સવાલ કર્યા તો તમારે મને એનો જવાબ આપવો જોઈએ ને. અરે પણ જવાબ કેવી રીતે હું આપી શકું, તું જ કે ને. હા, અને હજી આમાં છે ને થોડુંક કામ બાકી છે, એ હું કરાવી શકીશ. અશોક, અશોક માફ કરી દો ને મને. અશોક, બા. હા, વળી રામાયણ લઈને આવી લાગે નહીં? તમે સાચા હતા. આ હું જ ખોટી હતી. હા, મેં મારી શંકામાં બહુ મોટું ખોટું કરી નાખ્યું બા. હા, અશોક, અશોક મને છેતરતા નથી. એ તો મારો જન્મદિવસ આવે છે ને બા, તો મારા માટે જમીન ખરીદે છે. પણ આ જમીનના કાગળિયા કરવામાં ને એને મારા જન્મદિવસની ભેટ આપવા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો. અને મને લાગ્યું કે એ મારાથી કંઈ છુપાવે છે, મારાથી ખોટું બોલે છે. આમાં વાંક બા તમારા દીકરાનો પણ છે. હા, એને મને કેવું તો જોઈએ ને, મારી સાથે વાત તો સરખી કરવી જોઈએ ને. બોલ, હજી કે છે કે તમારા દીકરાનો જ વાંક છે. અરે મારા દીકરાઓને મેં ગળસુટીમાં છે ને આવું ખોટું કરવાનું કોઈ દિવસ પીવડાયું જ નથી. એ હારા જ કામ કરે છે. નાનેથી મોટા મેં કર્યા છે ને, એટલે મને ખબર હોય કે મારા દીકરા કેવા છે. પણ તું મંડાઈ પડી હતી બસ. આ તમારા દીકરો આમ કરે છે ને તમારા દીકરાને કોકના મેસેજ આવે છે ને શું ને. આ પ્રજાને સમજાવી અઘરી છે, બહુ અઘરી છે. હા, પણ બા હવે ભૂલ થઈ ગઈ, એ તો થઈ ગઈ મારાથી. હા, જોઉં ને, અશોકને જ્યારે મેસેજ આવ્યો ત્યારે મેં એને પૂછ્યું કે કોનો મેસેજ છે. અજાણ્યા નંબરમાંથી છે ને પાછો મેસેજ પણ એવો હતો. તો તમે જ કહો ને, શંકા ન જાય? હા, શંકા જાય. આ મોબાઈલો આવ્યા પછી છે ને આ બધી ગેરસમજો હવે બધાને થવા માંડી છે. કોઈને સારું થઈ જાય છે ને કોઈને ગેરસમજ થઈ જાય છે. હે, આમાં ને આમાં ગુથાઈને પડ્યા હોય છે બસ મોબાઈલમાં. અને બસ પેલી વાત તો હું એવું કહું છું કે આ હું તું ઓલું સરપ્રાઈઝ સરાપાય હું કહેવાય? સરપ્રાઈઝ. હા, આ બધું ખોટું કહેવાય. હું તો કહું છું કે જે કાંઈ દેવું લેવું હોય ને એ સામે ધરી દેવું જોઈએ. હું એમ કહું છું. તઈ બાયું આય ને આમ રે. પણ આ છે ને આ તમારી ઓલી બોલો સરપ્રાઈઝ. હા, એ સરપ્રાઈઝ છે ને એમાં જ બધું બગડે છે. હું તો કહું છું આવું કાંઈ હોવું જ ન જોઈએ. સાચી વાત છે બા. ક્યારેક આ સરપ્રાઈઝ, આ દેખાદેખી, હા બધાની અંદર છે ને સાચો સંબંધ જ માણસ ભૂલી જાય છે. સાચી વાત છે. ક્યારેક આ સરપ્રાઈઝના ચક્કરમાં જેમ મારા ને અશોકના સંબંધ તૂટવા ઉપર વાત આવી ગઈ ને, ઘણી વખત તો ઘણા સંબંધો તૂટી પણ જતા હોય છે. એટલે હા, જ્યારે સરપ્રાઈઝ આપવી જરૂરી છે એનાથી ખુશી પણ મળે છે. પણ જો એ સરપ્રાઈઝ આપણા સંબંધ તૂટવા સુધી કે પછી આપણા એકબીજાની લાગણીને દુભાવવા સુધી આવી જાય ને, ત્યારે એ સરપ્રાઈઝ ન રહેવી જોઈએ. એ સામે આવી જવું જોઈએ. તે જ્યારે વાત કરી ને ત્યારે મને ખબર જ હતી કે તારી આ ગેરસમજ થાય છે.
પણ મારે જોવું તું કે તું કેટલી હદે પહોંચે છે. મેં કીધું તું ને, હે? અને આ ખોટું પડશે તો હવે તારા કાન પકડું કે ન પકડું? બા તમારો હક છે કાન પકડવાનો પણ અને બે ઝાપટ મારવાનો પણ. હમ. પણ તમારા દીકરાને, કેમ કે આ બધી વાતનો મૂળ એ જ છે. સાચું ને? એ જ છે બધી વાત નું હોય છે. અત્યારે કઈ ખુશ થઈ ગઈ, હે? સાચી વાત જાણવા મળી, હકીકત વાત જાણવા મળી ને તે તું એકદમ રાજીની રેડ થઈ ગઈ કે નહીં, હે? તો પેલા છે ને આવું બધું કરતા પહેલા ધીરજ રખાય. સાચી વાત છે બા. પણ બા આ બધી વાત તો એક બાજુ છે. આ બધામાં જ્યારે મેં સરપ્રાઈઝ ખરાબ કરી નાખી ને તો અશોક હવે મારાથી ગુસ્સે છે. તો હવે તમે જ કહો ને એને કઈ રીતે મનાવું? હું તને એક વાત કહું, જ્યારે આવું આ કરવા માંડ્યો તારથી સાનું માનું શું કહેવાય એ સરપ્રાઈઝ છે ને રાખીને, એમ ત્યારે તું એની પર ગુસ્સો થતી હતી. મારા દીકરાએ કોઈ દી મને રાવ નથી કરી કે આ ધારા મારી યારે આમ ગુસ્સો કરે છે. અને તું મારે વારે ઘડી આવીને ઠોહા મારીને કેતી બા જો ને સમજી ગઈ બા. આ કરે. સમજી ગઈ. સમજી? તમે એવું જ કહેવા માંગો છો ને કે મારા લીધે ગુસ્સે છે તો એને મનાવવાનો રસ્તો પણ હું જ આપણી ગોતું. બાયુના હાથમાં હોય, બીજું કાંઈ ન હોય. સારું, હું મારો રસ્તો ગોતી લઈશ. હા, બસ ચા પીવી છે? તો પીવી જોઈએ ને હવે તો. સારું, આપણા બંને માટે બનાવું છે. ચાલ. હું બોલે વાત કે હવે હા બોલ ને. હા, તમારા બધાની સામે મારે એક ચોખવટ કરવી છે. ચોખવટ? હા, ઘણા બધા દિવસોથી જે કાંઈ મારી ને અશોક વચ્ચે ચાલી રહ્યું છે. હા ભાભી, તમને મેં વાત કરેલી હતી, બાને પણ મેં વાત કરેલી હતી કે અશોક મારી સાથે કંઈક ખોટું કરી રહ્યા છે. એ વાત મારા મનમાં એટલી ઘર કરી ગઈ કે એ શંકા અમારા બંનેની વચ્ચે તિરાડ બની ગઈ. અને એ શંકામાં ને શંકામાં હું અશોકનો પીછો કરવા લાગી. અને મેં મારી સગી આંખે જોયું કે અશોકને કોઈ ભાઈ આવીને એક લેટર આપી જાય છે. કાલ રાતના અમારા બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થયો. મેં સંબંધ તોડવા અને અશોકને છોડીને આ ઘર છોડીને જવાનો નિર્ણય લઈ લીધો. પણ આ મોટા ભાઈના કહેવાથી હું આ ઘરમાં ફરી રહી અને મને મારી ભૂલ સમજાઈ ગઈ. બા, મેં મારી શંકાને સત્ય સમજી લીધું હતું. હું એ ભાન ભૂલી ગઈ હતી મોટા ભાઈ કે અશોક કઈ રીતે મારી સાથે ખોટું કરી શકે. એને તો મારી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. હા, મારા માટે સમાજની સામે લડ્યા છે, તો એ મને કઈ રીતે ભૂલી શકે. હા, નાની એવી વાતનું બહુ મોટું વતેસર મેં કરી દીધું. એ બદલ પૂરા પરિવારની સામે હું અશોકની માફી માંગુ છું. આ માફ કરી દો ને. હા, જોઉં ને મોટા ભાઈ, હા હું ક્યારની માફી માંગુ છું. ઓ ભાઈ, શું છે આ બધું? અરે ઓલી માફી માંગે છે તો માફી આપી દે ને ભાઈ. કહી દે. કહું છું ને. પણ ધીમેથી સમજાવે, એમ રાયડું પડીને ન ને સમજાવે. કહી દે કે માફ કરી દીધી. અશોકભાઈ, હવે આ નાના બાળક જેવી હું તમે રમત કરો છો. હવે માફ કરી દ્યો ને. હવે તમારે માફ ન કરવું હોય તો આપણે છૂટાછેડા કરી નાખવા છે. છૂટાછેડાનું ભાભી,
છૂટાછેડાની વાત કોણ કરે છે? અરે તો માફ કર ને. વરી પાછી રેડું પડ્યું જો તમારે છૂટાછેડા જોતા લાગે છે જોવો હજી અમારી ગેરસમજ દૂર થઈ જ છે. આ ઝઘડો હજી શાંત નથી થયો, પણ ત્યાં તમારું વાવાઝોડું નું ચાલુ થઈ અમારું ન જાય. થાય. અમારે બેન આમ જો આમ એવું છે, એક ગરમ થાય છે, એક નરમ થાય, એક નરમ થાય છે, એક ગરમ થાય. એ બે અશોકભાઈ એકારે થાય જ નહીં. માની જાવ ને હવે હું કામ ખોટા હા. નખરા કરો છો છો. બા સમજાવો ને બા. હસો ભાઈ ભૂલ તો તારી ય કહેવાય. મારી હું બોલ કહેવાય? હા બા કયો આવે આને? કહેવાય આ જમાનામાં બધી ઓલી કઈ પાઈસ કેવું કહેવાય? Surprise. સરપ્રાઈઝ. હા Surprise. સરપ્રાઈઝ આવું બધું છે ને, આવું ન કરવું જોઈએ. એના લીધે આ ગેરસમજ થાય છે. અને બુદ્ધિના બળદિયાને એટલી ન ખબર પડી કે આટલું બધું વહળી જાય છે, તો એ આપણે ચોખવટ કરી દઈએ. હજી તો એને કેવું નહોતું. આ બધું સાનું રાખવાની શું જરૂર હતી હે? મરમ ખાવા જતો તો મહા. બહુ મારા લાડલા દિયર ને ખીજાવશો હો. હવે બસ છે હવે. એને ક્યારે હવે કહી દે માફ કરી. પણ તમે બોલવા દ્યો તો એ બોલે ને. એક યારે સોટી પૈડા છો હતી. એ ભાઈ જવા દે. અને છે ને આવું સાનું માનું નહીં રાખવાનું. જે હોય ને એ મોઢે જ કહી દેવાનું. જુઓ મારી વાત સાંભળો, આને મારે કેમ માફ કરવી? હા, મારે એને સરપ્રાઈઝ આપી હતી ને, તો એની તો એને પથારી ફેરવી નાખી. પણ હા તમે સરપ્રાઈઝ આપવા માંગતા હતા એ તમારે મને કેવું જોઈએ ને. હું હવે ઈ થોડું કોઈને કહેવાનું હોય? ધારા તું તો ભણેલી ગણેલી છો. આ નોકરી કરવા જા. તારામાં અક્કલનો સાટો નથી. એવડી વાતનું એવડું સ્વરૂપ આપી દીધું હે. આ નાના કારણમાં છે ને આ મોટી આગ ક્યારે પકડાઈ જાય ને કઈ ખબર નથી પડતી ઘરમાં. પણ જ્યારે આગના તણખા જરવા માંડે પછી પાણી નાખવાનું હોય કે પછી એમાં પછી ઘી ઉમવાનું હોય? હા, તમારા દેરે ઘી હોય મુ. તું એટલો ગુસ્સો કરતો એનો હક તો છે ને થોડો ઘણો. ગાંડી એને તો પ્રેમ કહેવાય. અશોક હવે મોટું દિલ રાખીને માફ કરજે. જો હું માફ તો જ કરું, બીજી વાર આવું ન થાય. મારી ઉપર કોઈ દી શંકા નહીં કરતી ન કરું. તો કરી માફ. સાચે? હા. બા હા અશોકે છે ને મારા જન્મદિવસ માટે થઈને હા ગામમાં પેલી આપણી જમીન નથી એની બાજુમાં જે પેલું 3 વીઘાનું કટકું હતું ને હે મારા નામે લીધું છે. બહુ સારું કર્યું. આ મારા નામે તો એક ઓલી કેક નથી આવતી જન્મ દિવસમાં. કઈ ખબર નથી પડતી તા છે. કાંઈ વાંધો નહીં. હા તમારા ભાઈ પાસેથી સરપ્રાઈઝ આપવાનું શીખી લેજો. એ હું એને શીખવાડી દઈ. એ હારા છે. એ શેઠા ના હો, છે. બધું આપણા ફરતું ઘરમાં આવું નહીં રાખવાનું. બસ હું તમને કહી દઉં. હું નહીં આ રાખવાનું. સાનું માનું નહીં રાખવાનું. પણ સાનું માનું રે તો સરપ્રાઈઝ કહેવાય, નકર હું આલે છૂટા છેડા થઈ જાય. સરપ્રાઈઝ નો પણ દીકરો સરપ્રાઈઝ થાય છે. રાખવાની જ નહીં ભાઈ. જે હોય ચોખ્ખું કહી દેવાનું. હાલો હવે એમ. કાંઈ વાંધો નહીં બા. આ છૂટાછેડા થાત ને તો હામી સરપ્રાઈઝ મળી જાત. મજાક કરું. હાલો જમી લઈએ બધાય. એ હાલો હવે મને તો લાગી ગઈ છે ભૂખ. હો તમારે આવવું હોય તો આવ.